પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા ગઈકાલે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ માટે પ્રતાપનગર મહિપાલસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તમામ જે ગઈકાલે જે ઘટના બની, ખૂબ જ દુઃખદ ઘટના બની, તેના માટે જે નિવૃત્ત અધિકારી કર્મચારી છે એમના સંગઠન દ્વારા તમામ જે સદગત આત્માઓ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનો મૌનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં હાજર પોલીસ હેડક્વાર્ટર ખાતે જે અધિકારી કર્મચારી છે તે પણ એમાં જોડાયેલા હતા અને 2 મિનિટનું મૌન પાળી તે સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। અમદાવાદ મેઘાની નગરમાં એર ઇન્ડિયાનું જે પ્લેન અકસ્માતનો બનાવ બનેલ એમાં 290થી ઉપર મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા, ઈજા પામેલાઓને પહેલાં સાજા થાય તેઓ માટે ભગવાનને પ્રાર્થના કરવા 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવા માટેનું વડોદરા શહેર જિલ્લા અધિકારી કર્મચારી એસોસિએશન તથા પોલીસ હેડક્વાર્ટરના આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબ અને એમના સ્ટાફ સાથેનું આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।